ચાલો એક એવી વાત કરીએ જે ભૌતિકશાસ્ત્રના પાયાને હચમચાવી દે. એક એવો નિયમ જે આપણે બધા સાચો માનીએ છીએ, પણ શું એ ખરેખર સાચો છે? આજે આપણે વિજ્ઞાનની એક સૌથી મોટી ગેરસમજ પરથી પડદો ઉઠાવવાના છીએ. અને હા, આ સફર બ્રહ્માંડને જોવાની આપણી દૃષ્ટિને કાયમ માટે બદલી નાખશે. સારું, ચાલો એકદમ સીધા સવાલથી શરૂઆત કરીએ. પૃથ્વીને સૂર્ય પાસેથી ખરેખર શું મળે છે? મોટાભાગના લોકો તરત જ કહેશે ઊર્જા, બરાબર ને? પણ જો હું કહું કે આ જવાબ સાચો હોવા છતાં આખી વાત નથી કરતો, કે એ અધૂરો છે, બસ આજે આપણે આ જ રહસ્યને ઉકેલવા નીકળ્યા છીએ. આખી વાતને સમજવા માટે આપણે થોડા ઊંડા ઉતરવું પડશે અને શરૂઆત કરીશું એક એવા નિયમથી જે આપણે સૌએ સ્કૂલમાં ગોખી નાખ્યો છે. એક એવો વિચાર જે વિજ્ઞાનનો આમ કહીએ તો એક મજબૂત થાંભલો ગણાય. તમને યાદ જ હશે ઊર્જા સંરક્ષણનો નિયમ, કે ઊર્જા ક્યારેય બનતી નથી કે નાશ પામતી નથી, ખાલી એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં જાય છે. સીધું સાદું ઉદાહરણ લઈએ. માની લો કે હાથમાંથી ફોન છટકી ગયો, તો એ નીચે પડે ત્યારે એની જે સ્થિતિ ઊર્જા હતી એ ગતિ ઊર્જામાં ફેરવાઈ જાય છે. ઊર્જા ગઈ ક્યાંય નહીં, બસ એનું રૂપ બદલાઈ ગયું. એવું જ વિચારો, જ્યારે કોઈ કાર અચાનક બ્રેક મારે, એની બધી ગતિ ઊર્જા ક્યાં ગાયબ થઈ જાય છે? ક્યાંય નહીં. એ ઘર્ષણને કારણે ગરમીમાં ફેરવાઈ જાય છે. તમે જોયું હશે કે બ્રેક્સ ગરમ થઈ જાય છે, આજુબાજુની હવા પણ ગરમ થાય છે. ટૂંકમાં ઊર્જા ક્યારેય મરતી નથી, બસ એ પોતાનું સરનામું બદલી લે છે. પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. આ નિયમ છે, પણ શા માટે છે? શું આ બસ એમ જ બની ગયું? ના, જરાય નહીં. આ કોઈ હવામાંથી આવેલો નિયમ નથી. અને આનો જવાબ આપણને મળે છે એક બ્રિલિયન્ટ ગણિતશાસ્ત્રી એમી નોએથરના કામમાંથી. એમણે કંઈક એવું શોધી કાઢ્યું જેણે ભૌતિકશાસ્ત્રને જોવાની રીત જ બદલી નાખી. નોએથરે આપણને સમજાવ્યું કે પ્રકૃતિમાં જ્યારે પણ કોઈ પ્રકારની સપ્રમાણતા એટલે કે સિમેટ્રી હોય છે, ત્યારે એની સાથે એક સંરક્ષણનો નિયમ જોડાયેલો જ હોય છે. આનો મતલબ એ થયો કે આપણા ભૌતિકશાસ્ત્રના નિયમો કોઈ અકસ્માત નથી, પણ એ તો બ્રહ્માંડના ઊંડાણમાં રહેલી સિમેટ્રીનું જ પ્રતિબિંબ છે. ઊર્જા સંરક્ષણનો નિયમ ક્યાંથી આવ્યો? જુઓ, વાત બહુ રસપ્રદ છે. પહેલું, ભૌતિકશાસ્ત્રના નિયમો આજે જે છે તે જ ગઈકાલે પણ હતા અને આવતીકાલે પણ એ જ રહેશે, બરાબર? આને કહેવાય ટાઈમ ટ્રાન્સલેશન સિમેટ્રી. મતલબ કે સમય આગળ વધે તો પણ નિયમો બદલાતા નથી, અને બસ આ જ સિમેટ્રીને કારણે જ ઊર્જા સંરક્ષિત રહે છે. આ છે એ અટલ નિયમનો અસલી પાયો. કેટલું મજબૂત લાગે છે નહીં? પણ શું એ ખરેખર અટલ છે? હવે આપણે આપણી પૃથ્વી અને રોજિંદા જીવનથી ઉપર ઉઠીને છેક બ્રહ્માંડના સ્તરે જઈએ. અને અહીંયા આખી વાર્તા પલટાઈ જાય છે. અહીં આપણે જોઈશું કે આ નિયમ કેવી રીતે ભાંગીને ભૂક્કો થઈ જાય છે. પણ જ્યારે આપણે બ્રહ્માંડના વિશાળ ફલક પર નજર કરીએ છીએ, ત્યારે આ વાત સાચી નથી. બસ આટલું જ. આ એક વાક્ય આપણા ભૌતિકશાસ્ત્રના પાયાના પથ્થરને હલાવી દે છે. જે નિયમને આપણે અતૂટ માનતા હતા, એ જ નિયમ કોસ્મિક સ્કેલ પર તૂટી જાય છે. અને એનું કારણ બ્રહ્માંડનું વિસ્તરણ. આપણું બ્રહ્માંડ સતત અને એ પણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. આનો સીધો મતલબ એ થાય કે આજનું બ્રહ્માંડ અબજો વર્ષો પહેલાંના બ્રહ્માંડ કરતાં સાવ અલગ છે. અને જો બ્રહ્માંડ પોતે જ બદલાઈ રહ્યું છે, તો પેલી ટાઈમ સિમેટ્રી તૂટી ગઈ. અને જો સિમેટ્રી તૂટી, તો એના પર ટકેલો ઊર્જા સંરક્ષણનો નિયમ પણ તૂટી ગયો. આનું પરિણામ શું આવે છે ખબર છે? ધારો કે બ્રહ્માંડની શરૂઆતમાં કોઈ ફોટોન એટલે કે પ્રકાશનો કણ નીકળ્યો હોય. એ અબજો વર્ષોની મુસાફરી કરીને આજે આપણા સુધી પહોંચે, ત્યારે એ પોતાની 99.9% જેટલી ઊર્જા ગુમાવી ચૂક્યો હોય છે. તો સવાલ એ છે કે આટલી બધી ઊર્જા ગઈ ક્યાં? અને જવાબ ચોંકાવનારો છે. ક્યાંય નહીં. એ બસ ગાયબ થઈ ગઈ. જો ઊર્જા સંરક્ષણનો નિયમ બ્રહ્માંડનો સર્વોચ્ચ નિયમ નથી, તો પછી છે શું? કયો નિયમ છે જે ક્યારેય નથી તૂટતો? બસ અહીંથી આપણી વાત એક નવા અને એનાથી પણ વધુ ઊંડા ખ્યાલ તરફ વળે છે. અને એનું નામ છે એન્ટ્રોપી. હવે એન્ટ્રોપી એટલે શું? મોટાભાગે લોકો એને અવ્યવસ્થા કે ડિસઓર્ડર કહે છે, પણ એનાથી સારો શબ્દ છે ફેલાવો. એન્ટ્રોપી એ ઊર્જાની એક જગ્યાએથી બધી જગ્યાએ ફેલાઈ જવાની કુદરતી વૃત્તિ છે. એ એક માપ છે કે કોઈ સિસ્ટમમાં ઊર્જા કેટલી વિખરાયેલી છે. અને આ તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે. એક બાજુ છે ઓછી એન્ટ્રોપી, એટલે કે ઊર્જા એક જગ્યાએ ભેગી થયેલી છે, વ્યવસ્થિત છે, અને એમાંથી આપણે કામ લઈ શકીએ છીએ, જેમ કે પેટ્રોલ. અને બીજી બાજુ છે ઉચ્ચ એન્ટ્રોપી. અહીંયા ઊર્જા ફેલાઈ ગઈ છે, વિખરાઈ ગઈ છે, અવ્યવસ્થિત છે, જેમ કે એન્જિનમાંથી નીકળતી નકામી ગરમી. એમાંથી કામ લેવું લગભગ અશક્ય છે. આને સમજવા માટે રૂબિક્સ ક્યુબનું ઉદાહરણ બેસ્ટ છે. એક સોલ્વ થયેલું ક્યુબ એ એની એકમાત્ર વ્યવસ્થિત સ્થિતિ છે, એટલે કે ઓછી એન્ટ્રોપી. પણ એને બગાડવાની કેટલી રીતો છે? કરોડો, અબજો.
એ બધી છે ઉચ્ચ એન્ટ્રોપીવાળી સ્થિતિઓ. કુદરતી રીતે કોઈ પણ સિસ્ટમ પોતાની ઓછી સંભાવનાવાળી વ્યવસ્થિત સ્થિતિમાંથી વધુ સંભાવનાવાળી અવ્યવસ્થિત સ્થિતિ તરફ જ જાય છે. આ જ તો એન્ટ્રોપી છે. આ જ વિચાર આપણને થર્મોડાયનેમિક્સના બીજા નિયમ સુધી લઈ જાય છે, કદાચ આખા બ્રહ્માંડનો સૌથી મૂળભૂત નિયમ. અને એ નિયમ કહે છે કે સમય હંમેશા એક જ દિશામાં વહે છે, એ દિશા જેમાં કુલ એન્ટ્રોપી વધે. વૈજ્ઞાનિક રુડોલ્ફ ક્લોઝિયસે કહ્યું હતું એમ, બ્રહ્માંડની એન્ટ્રોપી હંમેશા મહત્તમ થવા તરફ જ આગળ વધે છે. આ એક વન વે ટિકિટ છે. સારું, તો આ બધી એન્ટ્રોપીની વાતને હવે આપણા મૂળ સવાલ સાથે જોડીએ. પેલો સવાલ યાદ છે, સૂર્ય આપણને ખરેખર શું આપે છે? હવે આપણી પાસે આનો જવાબ આપવા માટે એક નવી અને વધુ શક્તિશાળી સમજ છે. તો જો વાત ખાલી ઊર્જાની જ નથી, તો પછી સૂર્ય પાસેથી આપણને એવું તો કયો જાદુઈ ઘટક મળે છે જે પૃથ્વી પર જીવન અને આટલી બધી જટિલતાને શક્ય બનાવે છે? અહીંયા જ તો ખરી ગૂંચવણ છે. જુઓ, પૃથ્વીનું સરેરાશ તાપમાન લગભગ સ્થિર રહે છે, બરાબર? એનો મતલબ કે જેટલી ઊર્જા સૂર્યમાંથી આવે છે એટલી જ ઊર્જા પૃથ્વી પાછી અવકાશમાં ફેંકી દે છે. ઊર્જાનો હિસાબ તો સરભર થઈ ગયો. 100% આવી, 100% ગઈ. તો પછી ફરક ક્યાં પડ્યો? સૂર્યની ઊર્જામાં એવું તે શું ખાસ છે? અને જવાબ ઊર્જાના જથ્થામાં નહીં, પણ એની ગુણવત્તામાં છુપાયેલો છે. સૂર્ય આપણને એક ઉચ્ચ ઊર્જાવાળો કેન્દ્રિત ફોટોન મોકલે છે, એકદમ વ્યવસ્થિત, ઓછી એન્ટ્રોપીવાળો. પૃથ્વી આ ઊર્જાનો ઉપયોગ કરે છે અને પછી એ જ ઊર્જાને લગભગ 20 જેટલા ઓછી ઊર્જાવાળા વિખરાયેલા ફોટોનના રૂપમાં પાછી ફેંકે છે. એટલે કે આપણે સૂર્ય પાસેથી ઓછી એન્ટ્રોપી લઈએ છીએ અને બદલામાં અવકાશમાં ઉચ્ચ એન્ટ્રોપી ફેંકીએ છીએ. તો આખી વાતનો સાર શું છે? વાત ઊર્જાની માત્રાની નથી, વાત ઊર્જાની ગુણવત્તાની છે. પૃથ્વી સૂર્ય પાસેથી જે મેળવે છે તે માત્ર ઊર્જા નથી, એ છે ઓછી એન્ટ્રોપી. આ જ એક ખાસ ઘટક છે, એ બળતણ છે જે પૃથ્વી પર વૃક્ષો, પ્રાણીઓ અને આપણા જેવા જટિલ અને વ્યવસ્થિત તંત્રોનું નિર્માણ શક્ય બનાવે છે. પણ આ જવાબ એક નવા અને એનાથી પણ મોટા સવાલને જન્મ આપે છે. જો બ્રહ્માંડનો નિયમ જ અવ્યવસ્થા તરફ જવાનો છે, તો પછી આપણું બ્રહ્માંડ શરૂઆતમાં જ આટલું બધું વ્યવસ્થિત, આટલી ઓછી એન્ટ્રોપીવાળી સ્થિતિમાં શા માટે હતું? આ એક એવો સવાલ છે જે આજે પણ બ્રહ્માંડ વિજ્ઞાનીઓને મૂંઝવે છે. અને આ જ વિચાર સાથે હું તમને છોડી જાઉં છું. વિચારતા રહેજો.